નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ રેબિટ ઓન ધ મૂન, એટલે ચંદ્ર ઉપર સસલું. રેબિટ એટલે સસલું, ઓન એટલે ઉપર અને મૂન એટલે ચંદ્ર. ચંદ્ર ઉપર સસલું. વાર્તાની શરૂઆત કરીએ. ઓલ ધ એનિમલ્સ વેર વેરી પ્રાઉડ ઓફ ધેમસેલ્વ્સ. બધા જ પ્રાણીઓને પોતાની જાત પર ખૂબ જ ગર્વ હતો. ઓલ ધ એનિમલ્સ એટલે બધા જ પ્રાણીઓને. વેર એટલે હતો. વેરી પ્રાઉડ ઓફ ધેમસેલ્વ્સ પોતાની જાત પર ખૂબ જ ગર્વ. વેરી એટલે ખૂબ જ, પ્રાઉડ એટલે ગર્વ અથવા તો અભિમાન. પ્રાઉડ ઓફ ધેમસેલ્વ્સ એટલે પોતાની જાત પર ગર્વ. બધા જ પ્રાણીઓને પોતાની જાત પર ખૂબ જ અભિમાન હતું. ઇચ વન થોટ ધેટ દરેક જણને લાગતું હતું કે, અથવા તો દરેક જણ વિચારતું હતું કે. ઇચ વન એટલે દરેક જણ. થોટ એટલે વિચારતું હતું. ધેટ કે. હી વોઝ ધ ઓનલી યુઝફુલ એનિમલ માત્ર તે જ ઉપયોગી પ્રાણી છે. ઓન ધ અર્થ એટલે પૃથ્વી ઉપર દરેક પ્રાણીને લાગતું હતું કે માત્ર તે જ ઉપયોગી પ્રાણી છે આ પૃથ્વી ઉપર. એન્ડ ધેટ હી વોઝ ધ વન ક્લોઝેસ્ટ ટુ ગોડ અને તે જ ભગવાનની સૌથી નજીક છે. ક્લોઝેસ્ટ એટલે સૌથી નજીક, ગોડ એટલે ભગવાન. ક્લોઝેસ્ટ ટુ ગોડ એટલે ભગવાનની સૌથી નજીક. દરેક પ્રાણી એવું વિચારતું હતું કે આ પૃથ્વી ઉપર માત્ર તે જ એક ઉપયોગી પ્રાણી છે અને તે જ ભગવાનની સૌથી નજીક છે. બટ વુ વુડ ડિસાઇડ પણ કોણ નક્કી કરે વિચ એનિમલ વોઝ ધ મોસ્ટ યુઝફુલ કે કયું પ્રાણી સૌથી ઉપયોગી છે. પણ કોણ નક્કી કરે કે કયું પ્રાણી સૌથી ઉપયોગી છે. બટ એટલે પણ. વુ વુડ ડિસાઇડ એટલે કોણ નક્કી કરે. ડિસાઇડ એટલે નક્કી કરવું. વિચ એનિમલ એટલે કયું પ્રાણી. વિચ એટલે કયું, એનિમલ એટલે પ્રાણી. વોઝ ધ મોસ્ટ યુઝફુલ સૌથી ઉપયોગી છે. યુઝફુલ એટલે ઉપયોગી અને મોસ્ટ યુઝફુલ એટલે સૌથી ઉપયોગી. એન્ડ હાઉ અને કેવી રીતે. ધ એલિફન્ટ ઇઝ યુઝડ ફોર રાઇડિંગ. હાથી સવારી માટે ઉપયોગી છે અથવા તો હાથીનો ઉપયોગ સવારી માટે થાય છે. ધ એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ મીન્સ હાથી. ઇઝ યુઝડ એટલે ઉપયોગ, હાથીનો ઉપયોગ થાય છે. ધ એલિફન્ટ ઇઝ યુઝડ એટલે હાથીનો ઉપયોગ થાય છે. ફોર રાઇડિંગ એટલે સવારી કરવા માટે. રાઇડ એટલે સવારી કરવી. ધ કેમલ ઇઝ યુઝફુલ ઇન ધ ડેઝર્ટ. ઊંટ રણમાં ઉપયોગી છે. કેમલ એટલે ઊંટ, યુઝફુલ એટલે ઉપયોગી અને ઇન ધ ડેઝર્ટ એટલે રણમાં. ડેઝર્ટ એટલે રણ. ધ ડોગ ઇઝ અ ફેથફુલ ગાર્ડ. કૂતરો વિશ્વાસુ રક્ષક છે. ડોગ એટલે કૂતરો, ફેથફુલ એટલે વિશ્વાસુ અથવા તો ભરોસાપાત્ર અને ગાર્ડ એટલે રક્ષક. ધ કાઉ ગિવ્સ મિલ્ક. ગાય દૂધ આપે છે. કાઉ એટલે ગાય, ગિવ્સ મીન્સ આપે છે અને મિલ્ક એટલે દૂધ. ગાય દૂધ આપે છે. એન્ડ ધ ડોન્કી કેરીઝ લોડ્સ ઓન હિઝ બેક. અને ગધેડો તેની પીઠ પર ભારે વજન ઉપાડે છે. ડોંકી એટલે ગધેડો, કેરીઝ એટલે ઉપાડે છે અથવા તો ઉચકે છે. કેરી એટલે ઉચકવું અથવા તો વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, વહન કરવું. લોડ્સ એટલે ભાર અથવા તો વજન. ઓન હિઝ બેક એટલે તેની પીઠ પર. બેક એટલે પીઠ. ધેરફોર તેથી. ધેરફોર એટલે તેથી. ઇચ એન્ડ એવરી એનિમલ ઇઝ યુઝફુલ ઇન હિઝ ઓન વે. તેથી દરેક પ્રાણી
પોતાની રીતે ઉપયોગી છે. ઈચ એન્ડ એવરી એનિમલ એટલે દરેક પ્રાણી, દરેકે દરેક પ્રાણી. ઇઝ યુઝફુલ એટલે ઉપયોગી છે. ઇન હિઝ ઓન વે એટલે પોતાની રીતે. ટુ પુટ એન એન્ડ ટુ ધ આર્ગ્યુમેન્ટ દલીલનો અંત લાવવા માટે. ટુ પુટ એન એન્ડ એટલે અંત લાવવું. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ. ટુ પુટ એન એન્ડ ટુ ધ આર્ગ્યુમેન્ટ એટલે દલીલનો અંત લાવવા માટે. ધ ગોડ ડિસાઇડેડ ટુ પુટ ધ એનિમલ્સ ટુ ટેસ્ટ ભગવાને પ્રાણીઓની કસોટી કરવાનું નક્કી કર્યું. હી ડિસ્ગાઇઝડ હિમસેલ્ફ એઝ અ પુઅર મેન તેમણે ગરીબ માણસનો વેશ ધારણ કર્યો. ડિસ્ગાઇઝ એટલે વેશ પલટો કરવો અથવા તો કોઈ વ્યક્તિનો વેશ ધારણ કરવું. હી ડિસ્ગાઇઝડ હિમસેલ્ફ એઝ અ પુઅર મેન તેણે એટલે કે ભગવાને એક ગરીબ માણસનો વેશ ધારણ કર્યો. પુઅર મેન એટલે ગરીબ માણસ. એન્ડ અપિયર્ડ ઓન ધ અર્થ અને પૃથ્વી ઉપર પ્રગટ થયા. અપિયર એટલે સામે આવવું અથવા તો પ્રગટ થવું. અપિયર્ડ ઓન ધ અર્થ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ફર્સ્ટ સૌથી પહેલા. ગોડ વેન્ટ ટુ ધ લાયન ભગવાન એક સિંહ પાસે ગયા. ગોડ વેન્ટ એટલે ભગવાન ગયા. ટુ ધ લાયન એટલે સિંહની પાસે. લાયન એટલે સિંહ. હી સેડ તેણે કહ્યું એટલે કે ભગવાને કહ્યું. ઓ કિંગ ઓફ ધ ફોરેસ્ટ અરે જંગલના રાજા. કિંગ એટલે રાજા, ફોરેસ્ટ એટલે જંગલ. કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે જંગલના રાજા. આઈ એમ સ્ટાર્વિંગ એટલે મને ભૂખ લાગી છે અથવા તો હું ભૂખે મરું છું. આઈ હેવ નોટ હેડ ફૂડ ફોર મેની ડેઝ મેં ઘણા દિવસો સુધી ખોરાક ખાધો નથી અથવા મને ઘણા દિવસો સુધી ખોરાક મળેલો નથી. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ મહેરબાની કરીને મને જમવાનું કંઈક આપ, ખાવાનું કંઈક આપ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગીવ મી સમથિંગ એટલે કંઈક આપ. ગીવ એટલે આપવું. ગીવ મી એટલે મને આપ. સમથિંગ એટલે કંઈક. ટુ ઈટ એટલે ખાવા માટે. ધ લાયન રોડ સિંહે ગર્જના કરી. રોર એટલે ગર્જના કરવી અને રોર્ડ એટલે ગર્જના કરી. ગો અવે ફ્રોમ હિયર હે અહીંથી ચાલ્યો જા. ગો અવે એટલે ચાલ્યો જા, ભાગી જા. ફ્રોમ હિયર અહીંથી, અહીંયાથી. આઈ ડુ નોટ ગેટ ઇનફ ફૂડ ટુ માય સેલ્ફ મને મારી જાતને એટલે કે મને મારા માટે ખાવા માટે પણ પૂરતું મળતું નથી. આઈ ડુ નોટ ગેટ ઇનફ એટલે મને પૂરતું મળતું નથી. ટુ ફીડ માય સેલ્ફ એટલે મને ખાવા માટે. હાઉ કેન આઈ ગીવ યુ એની ફૂડ હું તને કોઈ ખોરાક અથવા કંઈ ખાવાનું કેવી રીતે આપી શકું. મને જ કંઈ ખાવા મળતું નથી તો હું તને ખાવાનું કેવી રીતે આપી શકું. ગોડ ધેન વેન્ટ ટુ ધ એલિફન્ટ ભગવાન પછી હાથી પાસે ગયા. ગોડ એટલે ભગવાન, ધેન એટલે પછી, વેન્ટ ટુ ધ એલિફન્ટ એટલે હાથી પાસે ગયા. એન્ડ સેઇડ અને કહ્યું. આઈ એમ વેરી હંગ્રી હું ખૂબ જ ભૂખ્યો છું. હંગ્રી એટલે ભૂખ્યો. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપ. પ્લીઝ એટલે મહેરબાની કરીને.
ગીવ મી સમથિંગ એટલે મને કંઈક આપ. ટુ ઇટ એટલે ખાવાનું, ખાવા માટે. ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ એંગ્રીલી. હાથીએ ગુસ્સાથી અવાજ કર્યો. અહીં ટ્રમ્પેટ એટલે હાથી જે અવાજ કરે છે એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રમ્પેટ. એંગ્રીલી એટલે ગુસ્સેથી. ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ એંગ્રીલી એટલે હાથીએ ગુસ્સાથી અવાજ કર્યો. એન્ડ સેડ અને કહ્યું, ઓ ગો અવે ફ્રોમ હિયર. એ અહીંથી ચાલ્યો જા. ગો અવે એટલે ચાલ્યો જા. ફ્રોમ હિયર એટલે અહીંયાથી. આઈ ડુ નોટ ગેટ ઇનફ ફૂડ ટુ ઇટ. મને ખાવા માટે પૂરતો ખોરાક મળતો નથી. આઈ ડુ નોટ ગેટ ઇનફ ફૂડ એટલે મને પૂરતો ખોરાક મળતો નથી. ટુ ઇટ મીન્સ ખાવા માટે. ઇનફ એટલે પૂરતું. ફૂડ એટલે ખોરાક, ખાવાનું. વોટ કેન આઈ ગીવ યુ ટુ ઇટ. હું તને ખાવા માટે શું આપી શકું? મને પણ પૂરતો ખોરાક મળતો નથી, તો હું તને ખાવા માટે શું આપી શકું? આગળ જોઈએ. નેક્સ્ટ. પછી ગોડ વેન્ટ ટુ ધ કેમલ એન્ડ સેડ. પછી ભગવાન છે એ ઊંટ પાસે ગયા અને કહ્યું. અહીં કેમલ એટલે ઊંટ. ડિયર કેમલ, પ્રિય ઊંટ. ડિયર એટલે પ્રિય અને કેમલ એટલે ઊંટ. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મને કંઈક ખાવાનું આપ. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપ. ગોડ વિલ બ્લેસ યુ. ભગવાન તને આશીર્વાદ આપશે અથવા તો ભગવાન તારું ભલું કરશે. ધ કેમલ સેડ એંગ્રીલી. ઊંટે ગુસ્સામાં કહ્યું. હે વુ આર યુ. એ તું કોણ છો? વુ આર યુ એટલે તું કોણ છો? વેર હેવ યુ કમ ફ્રોમ. તું ક્યાંથી આવ્યો છો? કાન્ટ યુ ફાઇન્ડ સમ ફૂડ યોરસેલ્ફ. શું તું તારી જાતે થોડોક ખોરાક શોધી નહીં શકે? આઈ વન્ડર હિયર એન્ડ ધેર ઇન સર્ચ ઓફ ફૂડ. હું ખોરાકની શોધમાં આમ તેમ ભટકું છું. આઈ વન્ડર એટલે હું ભટકું છું. હિયર એન્ડ ધેર આમ તેમ. ઇન સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાકની શોધમાં. હું ખોરાકની શોધમાં આમ તેમ ભટકું છું. વોટ કેન આઈ ગીવ યુ. હું તને શું આપી શકું? હું પોતે ખોરાકની શોધમાં આમ તેમ ભટકું છું, તો હું તને ખાવા માટે શું આપી શકું? અહીં વન્ડર એટલે ભટકવું. ગો અવે ચાલ્યો જા. અ લિટલ ડિસઅપોઇન્ટેડ એટલે થોડા નિરાશ થઈને. ગોડ વેન્ટ ટુ ધ કાઉ. ભગવાન ગાય પાસે ગયા. થોડાક નિરાશ થઈ ગયા પછી ભગવાન છે એ ગાય પાસે ગયા. એન્ડ સેડ અને કહ્યું, ઓ કાઉ પ્લીઝ ગીવ મી સમ મિલ્ક. હે ગાય, મહેરબાની કરીને મને થોડું દૂધ આપ. ગીવ મી એટલે મને આપ. સમ મિલ્ક એટલે થોડુંક દૂધ. આઈ એમ વેરી હંગ્રી. હું ખૂબ જ ભૂખ્યો છું. ધ કાઉ મૂવ્ડ ફ્યુરિયસલી. ગાયે ગુસ્સેથી અવાજ કર્યો. અહીં જે ગાય છે એ અવાજ કરે છે એને ઇંગ્લિશમાં કહેવાય મૂવ. અને મૂવ્ડ એટલે ગાયે અવાજ કર્યો. ફ્યુરિયસલી એટલે ગુસ્સેથી. એન્ડ સેડ અને કહ્યું, ગો અવે ફ્રોમ હિયર. અહીંથી ચાલ્યો જા. આઈ ડુ નોટ ગેટ ઇનફ મિલ્ક
ટુ ફીડ માય કાફ. હું મને મારા વાછરડાને દૂધ પીવડાવવા માટે પૂરતું દૂધ મળતું નથી. આઈ ડુ નોટ ગેટ ઇનફ મિલ્ક એટલે મને પૂરતું દૂધ મળતું નથી. ટુ ફીડ માય કાફ એટલે મારા વાછરડાને ધવડાવવા માટે અથવા એને ખવડાવવા માટે. કાફ એટલે વાછરડું. હાઉ કેન યુ એક્સપેક્ટ મી ટુ ગીવ યુ સમ. તું કેવી રીતે અપેક્ષા રાખી શકે કે હું તને થોડું દૂધ આપીશ. અહીં હાઉ કેન યુ એક્સપેક્ટ મી એટલે કે તું મારી પાસે કેવી રીતે આશા રાખી શકે ટુ ગીવ યુ સમ કે હું તને થોડું દૂધ આપીશ. બરાબર. એટ લાસ્ટ અંતે છેવટે ગોડ વેન્ટ ટુ ધ રેબિટ ભગવાન સસલા પાસે ગયા. ધ રેબિટ વોઝ ઇટિંગ અ કેરટ. સસલું એક ગાજર ખાઈ રહ્યું હતું. ધ રેબિટ વોઝ ઇટિંગ એટલે સસલું ખાઈ રહ્યું હતું. અ કેરટ એટલે ગાજર. કેરટ એટલે ગાજર. ગોડ સેડ ભગવાને કહ્યું ડિયર રેબિટ પ્રિય રેબિટ એટલે પ્રિય સસલું આઈ એમ હંગ્રી હું ભૂખ્યો છું. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ મને કંઈક ખાવાનું આપ. ધ રેબિટ સ્ટોપ્ડ ઇટિંગ ધ કેરટ એટલે સસલાએ ગાજર ખાવાનું બંધ કર્યું. ધ રેબિટ સ્ટોપ્ડ ઇટિંગ એટલે કે સસલાએ ખાવાનું બંધ કર્યું. શું ખાવાનું બંધ કર્યું? ધ કેરટ એટલે ગાજરને. સસલું જે ગાજર ખાતું હતું એ ખાવાનું બંધ કર્યું. એન્ડ ગેવ ઇટ ટુ ગોડ અને તેને ભગવાનને આપ્યું. જે બચેલો ભાગ હતો ગાજરનો એ ગાજરના ભાગને ભગવાનને આપ્યો. ગોડ સેડ ભગવાને કહ્યું બટ ધીસ સ્મોલ કેરટ વિલ નોટ સેટિસ્ફાય માય હંગર. પણ આ નાનું ગાજર મારી ભૂખ સંતોષશે નહીં. બટ એટલે પણ ધીસ સ્મોલ કેરટ એટલે આ નાનું ગાજર વિલ નોટ સેટિસ્ફાય માય હંગર મારી ભૂખને સંતોષી શકશે નહીં. સેટિસ્ફાય એટલે સંતોષવું. હંગર એટલે ભૂખ. આગળ જોઈએ ધ રેબિટ સેઇડ કાઇન્ડલી એટલે સસલાએ નમ્રતાથી કહ્યું. કાઇન્ડલી એટલે નમ્રતાથી. પ્લીઝ વેઇટ અ વાઇલ મહેરબાની કરીને થોડી ક્ષણ રાહ જુઓ. વેઇટ એટલે રાહ જોવી. અ વાઇલ એટલે થોડીક ક્ષણ. ધ રેબિટ બિગેન ટુ કલેક્ટ સમ ડ્રાય ટ્વિક્સ સસલાએ કેટલીક સૂકી ડાળીઓ ભેગી કરવાનું શરૂ કર્યું. ધ રેબિટ બિગેન ટુ કલેક્ટ એટલે સસલાએ એકત્રિત કરવાનું શરૂ કર્યું. બિગેન એટલે શરૂ કર્યું અને કલેક્ટ એટલે એકત્રિત કરવું અથવા તો ભેગું કરવું. સમ ડ્રાય ટ્વિક્સ એટલે કેટલીક સૂકી ડાળીઓ. સમ એટલે કેટલીક અને ડ્રાય એટલે સૂકી અને ટ્વિક્સ એટલે ડાળીઓ. હી ધેન રબ્ડ ટુ સ્ટોન્સ પછી તેણે બે પથ્થરો ઘસ્યા. હી ધેન એટલે પછી તેણે. ધેન એટલે પછી. હી એટલે તેણે. પછી તેણે રબ્ડ એટલે ઘસ્યા. રબ એટલે ઘસવું અને રબ્ડ એટલે ઘસ્યા. ટુ સ્ટોન્સ બે પથ્થરોને. સ્ટોન એટલે પથ્થર. એન્ડ લીટ અ ફાયર અને અગ્નિ સળગાવી અથવા તો પ્રગટાવી. લીટ એટલે પ્રગટાવી. લાઇટનું ભૂતકાળનું રૂપ છે. લાઇટ એટલે પ્રગટાવું અને લીટ એટલે પ્રગટાવી. અ ફાયર મીન્સ અગ્નિ. આગળ જોઈએ હી સેઇડ ટુ ગોડ તેણે ભગવાનને કહ્યું. તેણે અગ્નિ પ્રગટાવી અને ભગવાનને કહ્યું
આઈ હેવ નથિંગ ટુ ઓફર યુ એક્સેપ્ટ માય સેલ્ફ. મારી પાસે તમને આપવા માટે મારી જાત સિવાય બીજું કંઈ જ નથી. આઈ હેવ નથિંગ ટુ ઓફર યુ એટલે મારી પાસે તમને આપવા માટે કંઈ જ નથી. એક્સેપ્ટ માય સેલ્ફ એટલે મારી જાત સિવાય, એટલે હું પોતે જ છું કે જે હું મારી જાતને તમને આપી શકું છું. યુ મે રોસ્ટ મી ઇન ધીસ ફાયર. તમે આ અગ્નિમાં મને શેકી શકો છો, મારા શરીરને શેકી શકો છો. યુ મે રોસ્ટ મી એટલે તમે મને શેકી શકો છો. રોસ્ટ એટલે શેકવું. ઇન ધીસ ફાયર આ અગ્નિમાં. એન્ડ ઇટ મી અને મને ખાઈ શકો છો. ધીસ વિલ સેટિસ્ફાય યોર હંગર. આ જે છે તમે મને શેકીને ખાઈ જશો એ તમારી ભૂખ સંતોષી શકશે. ધીસ વિલ સેટિસ્ફાય યોર હંગર એટલે આનાથી તમારી ભૂખ સંતોષાઈ જશે. હેવિંગ સેઇડ ધીસ આમ કહીને ધ પુઅર લિટલ રેબિટ જમ્પડ ઇન્ટુ ધ ફાયર. આમ કહી અને બિચારો નાનો સસલું એ અગ્નિની અંદર કૂદી પડ્યો. હેવિંગ સેઇડ ધીસ એટલે આમ કહીને ધ પુઅર લિટલ રેબિટ બિચારો નાનો સસલો. પુઅર એટલે બિચારો, લિટલ એટલે નાનો અને રેબિટ એટલે સસલું. જમ્પડ ઇન્ટુ ધ ફાયર એટલે અગ્નિની અંદર કૂદી પડ્યો. God was astonished to see this. ભગવાન આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અથવા તો સ્તબ્ધ થઈ ગયા. એસ્ટોનિશ એટલે અવાક થઈ જવું અથવા સ્તબ્ધ થઈ જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું. ગોડ વોઝ એસ્ટોનિશ્ડ ટુ સી ધીસ એટલે ભગવાન આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. હી કુડ નોટ બિલીવ વોટ ધ રેબિટ હેડ જસ્ટ ડન. તેઓ માની શક્યા નહીં કે જે સસલાએ જે હમણાં કર્યું તેઓ માની શક્યા નહીં. તેઓને વિશ્વાસ આવી શક્યો નહીં. હી કુડ નોટ બિલીવ એટલે કે તેમને વિશ્વાસ આવી શક્યો નહીં. વોટ ધ રેબિટ હેડ જસ્ટ ડન. સસલાએ જે હમણાં કર્યું તેના પર તેને વિશ્વાસ આવી શક્યો નહીં. બટ ગોડ ટુક કેર ટુ સી ધેટ. પણ ભગવાને એ કાળજી લીધી કે નો હાર્મ વોઝ ડન ટુ ધ રેબિટ. સસલાને કોઈ જ હાનિ પહોંચે નહીં. એટ વન્સ તરત જ. હી ટુક આઉટ ધ રેબિટ ફ્રોમ ધ ફાયર. તેણે સસલાને અગ્નિમાંથી લઈ લીધો, બહાર કાઢી લીધો. હી ટુક આઉટ એટલે તેણે બહાર કાઢી લીધો. ધ રેબિટ એટલે સસલાને. ફ્રોમ ધ ફાયર એટલે આગમાંથી. શોવિંગ હિઝ ટ્રુ ફોર્મ તેનું સાચું રૂપ બતાવીને ગોડ સેઇડ ટુ ધ રેબિટ ભગવાને સસલાને કહ્યું. ભગવાન છે એ અહીં પુઅર મેન એટલે કે ગરીબ માણસના રૂપમાં આવ્યા હતા. હવે ભગવાને અહીં સાચું રૂપ બતાવ્યું. શોવિંગ હિઝ ટ્રુ ફોર્મ એટલે પોતાનું સાચું રૂપ બતાવીને. ટ્રુ ફોર્મ એટલે સાચું રૂપ. ગોડ સેઇડ ટુ ધ રેબિટ ભગવાને સસલાને કહ્યું. ધો યુ આર ટાઇની. તું નાનો છો છતાં. ધો એટલે તેમ છતાં અથવા છતાં. યુ આર ટાઇની તું બહુ નાનો છો. ટાઇની એટલે બહુ નાનું. યુ આર ધ મોસ્ટ યુઝફુલ એનિમલ ઓન ધ અર્થ. તું આ પૃથ્વી ઉપર સૌથી વધારે ઉપયોગી પ્રાણી છો. તું બહુ નાનો છો પણ આ પૃથ્વી ઉપર તું સૌથી વધારે ઉપયોગી પ્રાણી છો. મોસ્ટ યુઝફુલ એટલે સૌથી વધારે ઉપયોગી. એનિમલ એટલે પ્રાણી. ઓન ધ અર્થ એટલે પૃથ્વી ઉપર. આગળ જોઈએ. ધેરફોર તેથી. ધેરફોર એટલે તેથી. આઈ વિલ ગીવ યુ ધ પ્લેસ ક્લોઝેસ્ટ ટુ મી. હું તને મારી સૌથી નજીકનું સ્થાન આપીશ. આઈ વિલ ગીવ યુ
ધ પ્લેસ એટલે હું તને સ્થાન આપીશ, પ્લેસ એટલે સ્થાન. ક્લોઝેસ્ટ ટુ મી એટલે મારી સૌથી નજીકનું. સો ધેટ એટલે જેથી કરીને ધ વોલ વર્લ્ડ આખી દુનિયા કેન સી યુ તને જોઈ શકે. વોલ વર્લ્ડ એટલે આખી દુનિયા. ધેર આફ્ટર એટલે ત્યારબાદ. ગોડ ગેવ ધ રેબિટ અ પ્લેસ ઓન ધ મૂન. ભગવાને સસલાને ચંદ્ર પર સ્થાન આપ્યું. ધેર આફ્ટર એટલે ત્યારબાદ. ગોડ ગેવ ધ રેબિટ અ પ્લેસ એટલે ભગવાને સસલાને સ્થાન આપ્યું. ઓન ધ મૂન એટલે ચંદ્ર ઉપર. સિન્સ ધેટ ડે તે દિવસથી. સિન્સ ધેટ ડે એટલે તે દિવસથી. ધ વોલ વર્લ્ડ સીઝ ધ ઇમેજ ઓફ ધ રેબિટ ઓન ધ મૂન. આખી દુનિયા ચંદ્ર પર સસલાની છબી જુએ છે. સિન્સ ધેટ ડે એટલે તે દિવસથી. ધ વોલ વર્લ્ડ એટલે આખી દુનિયા. સીઝ એટલે જુએ છે. ધ ઇમેજ ઓફ ધ રેબિટ એટલે સસલાની છબી અથવા સસલાનું ચિત્ર. ઓન ધ મૂન એટલે ચંદ્રની ઉપર.